ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે। ભાજપ અને કોંગ્રેસના વર્ષો જૂના ગઢમાં ગાબડું પાડવા માટે હવે એમીના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ પોતે મોરચો સંભાળ્યો હતો। સુરતના ઊન અને લિંબાયત જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં જનસભા ગજાવતા ઓવૈસીએ ગુજરાત સરકારના યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી બિલ અને કેન્દ્રની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા। તેઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અમે ગુનેગાર હોઈ શકીએ છીએ પણ ઇસ્લામને છોડવાવાળા નથી। સુરતની ધરતી પરથી ઓવૈસીએ યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીને લઈને ભાજપ સરકારને ઘેરી લીધી। તેઓએ સવાલ કર્યો કે તમે હિન્દુ ધર્મના લગ્ન અને મિલકત વહેંચણીના કાયદા મુસ્લિમો પર કેમ લાદી રહ્યા છો। ઓવૈસીએ કહ્યું કે સંવિધાનની કલમ 25 વિરુદ્ધ છે। બંધારણ આપણને આપણા ધર્મ પાળવાની આઝાદી આપે છે, તેની વિરુદ્ધ કોઈ કાયદો બનાવી શકતું નથી। તેઓએ આક્ષેપ કર્યો કે ભાજપ સિવિલ કોડના નામે મુસ્લિમોને તેમના ધર્મથી દૂર કરવા માંગે છે। ઓવૈસીએ કહ્યું કે હુકારા કરતા કહ્યું કે તમે ગમે તેવા કાયદા બનાવો, અમે કુરાન અને સુન્નતને ક્યારે નહીં છોડીએ। લિવ ઇન રિલેશનશિપના કાયદા પર કટાક્ષ કરતા ગુજરાતમાં લાવવામાં આવેલા નવા કાયદા પર કટાક્ષ કરતા ઓવૈસીએ લિવ ઇન રિલેશનશિપના રજીસ્ટ્રેશન મુદ્દે આરએસએસ અને ભાજપ પર નિશાન સાધ્યું। તેઓએ કહ્યું કે તમે કલ્ચરલની મોટી વાતો કરો છો, પણ શું લગ્ન વગર સાથે રહેવું એ ભારતની સંસ્કૃતિ છે? જો આવા સંબંધોથી બાળક પેદા થાય તો તેનું કોનું નામ આપશો, અબ્બાનું કે અમ્માનું? તેઓએ ભાજપને નૈતિકતાના મુદ્દે ઘેરીને પૂછ્યું કે શું આનાથી સમાજનું ભલું થશે? તેવી રીતે તેમણે આકરા પ્રહારો કર્યા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।